નીટ યુજી પરીક્ષાના વિવાદ વચ્ચે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન તરફથી આયોજિત નીટ પીજી પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। આ પરીક્ષા આજે એટલે કે 23મી જૂને યોજાવાની હતી, પરંતુ પરીક્ષાની તારીખના એક દિવસ પહેલા નીટ પીજી પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। નીટ યુજી અને યુજીસી નેટની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપોને ધ્યાનમાં લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિર્દેશક સુબોધ કુમારને તેમના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે। તેમની જગ્યા પર રિટાયર્ડ આઈએએસ પ્રદીપસિંહ ખડુલા એનટીએના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો બીજી તરફ આજે નીટ યુજી પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ મેળવનાર ઉમેદવારો માટે પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। નીટ યુજી મામલે સીબીઆઈએ ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસનો ભંગ સહિતની અનિયમિતતાઓ અંગે તપાસ સોંપવામાં આવી છે, જે બાદ હવે સીબીઆઈ દ્વારા વિશેષ ટીમોને પટના અને ગોધરા તપાસ માટે મોકલવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપવા માટે પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ નીટ યુજી મામલે સીબીઆઈને તપાસ સોંપવા માટે સરકારની કામગીરીને વધાવી હતી અને આ મામલે ત્વરિત કાર્યવાહી કરવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો।